જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત કરી વાળીએ છીએ. અને અત્યારે અમે ક્યાં આવ્યા છીએ ખબર છે? પેલા હું સાઈડમાં વોન મારે બધા મને. અત્યારે અમે આવ્યા છીએ બેટ દ્વારકા, કાનુડાના ઘરે આવ્યા છીએ. તો સરસ મજાના દર્શન કરવાના છે. અહીંયા એવો મારો પ્લાન છે. પછી સુદર્શન સેતુ છે એનો પણ એન્જોય કરવાનો છે. કાલના વ્લોગમાં મેં કીધું હતું પણ વ્લોગ બહુ લોંગ થઈ જતો હતો એટલા માટે મેં કટકો મારી દીધો હતો. અને બધા જ ઉતરવાની તૈયારીમાં છે. હાલો ઉતરો. શું વાર છે? શું છું? કોણ રેસ ન થવું તમારું? કેમ સુભાષ ન થવું? સુભાષ ક્યાં સુવો ન થવું? કેમ? પલ્લુ કાકા ક્યાં આવે છે? આપણે બેટ દ્વારકા પધાર્યા છીએ. હા, એન્જોય કરવાનું છે કા. અને નિરાતે હો, જરી કે ઉતાવળ લે કાનાના રાજમાં. હા બસ એ એમ બરોબર ને મયુર? બરોબર હો ભાઈ. હે ને આપણા ભાઈ બંધ આપણો કલેજો છે. કહી દે, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ભાઈ. હે અને સબસ્ક્રાઇબ કરો. કે સબસ્ક્રાઇબ કરો. હા સુભાષ સબસ્ક્રાઇબ કરો એમ કહીજો. લાઈક કરી દેજો. જય દ્વારકાધીશ. બધાને અમે આવી જશે ખૂબ એન્જોય કર્યો. બધાએ બહુ મજા આવી કરી. સબસ્ક્રાઇબ આ બધાએ છે ને ભાઈ આચેની કરી દીજો. ના ના સબસ્ક્રાઇબ બોલો. આચેની કરી દીજો ભાઈ. હું એક તો પૂરા માપે ગાડી આચીને થાકી ગયો છું. હું તકલીફ છે તમને? બોલાય નહીં. શું તકલીફ છે તમને શરીરમાં મને તકલીફ ઘણી છે. સારું પાણી ઘરી ગયું મોઢામાં, નાકમાં. બીજું બોલી જતો નહીં. આમ પાડો છોકરો. આ બસ હાલો કાંઈ વાંધો નહીં. આવી હસી મજાક સાથે કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. આ આપણે જિલ્લા કન બતાય. આ અમારા જિલ્લા કાકા છે, અમારા કાકાજી છે. અને મને ફાકો માર્યો કે હું તને 50 કિલોમીટર પોરો દઈશ. હજી સીટમાં તો સીડા નહીં. એક નંબર લોકેશન આવે છે બેટ દ્વારકાની અંદર. આમ જો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. આમ જો બધી બાજુ દરિયો અને વચ્ચે સુદર્શન સેતુ. વાહ, દ્વારકાધીશની રચનામાં કાંઈ ન ઘટે. અને વચ્ચે મોરપીસ છે ને આમ જો કાંઈ ન ઘટે. આમ જો કેમ પણ લાઇટિંગ થાય. આપણી પાસે આઈફોન નથી એટલે બહુ સારું રિઝલ્ટ ન આવે, એટલે આટલું થોડુંક એડજસ્ટ કરી લેજો. હવે થોડુંક ફોટા શૂટિંગ કરી વાળીએ છીએ, ત્યારબાદ પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બેટ દ્વારકા દર્શન કરીને અત્યારે ક્યાં પહોંચી ગયા ખબર? જમવા. આમ જો ડીશું કઈ રીતે આવે છે, કાંઈ ઘટે નહીં. એમ બધા જમવા બેસી ગયા. નિલેશભાઈ મજા આવી ગઈ ને? પુના કાકા, પલ્લુ કાકા. હા, વાટકા કેવા પણ મસ્તીના છે. રહ્યું આમ જો ઘરે નો એમ ને. સુભાષ હું પેલા આવ્યું પોરબંદર કે રાજકોટ? સુભાષ બસ જો આ બધું આવું ચાલતું હોય. જો ખમણ આવી ગયા છે. પેલા ખમણ ખાઈ લેવી સરસ મજાના. ભૂંગળા ચાલુ કરી દેવી છે. કાંઈ ઘટે ને એવું બધું જમવાનું આવી ગયું છે. ગુજરાતી, મને તો ગુજરાતી ખાવાનું બહુ ગમે કા. અને પાછળ લોકેશન કાકા આમ જો તમારે લગતું જ છે. ટાઈમ કરો થોડી ભૂંગળા. હા તમારે લોકેશન તમારા પૂરતું જ છે પાછળ. જો કેમ પણ જો શાક બધા આવી ગયા છે. અને બધું મેકઅપ બધું વિખાઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ લોકો બધા બની રહેજો. જમી કરવીને થઈ ગયા નવરા અને હવે રવાના થઈ ગયા છે ઘર બાજુ. કાસુભાસ મજા આવી ગઈ ને દ્વારકા? અને થાકી એટલા ગયા કા. અને હરવા ફરવાનું એટલે થાકડો તો લાગે જ તે. બરાબર ને? બરાબર છે ને? કાંઈ વાંધો નહીં. તો બધા હવે પાછા નિંદ્રાસન કરી લેવી થોડી ઘણી બધી. પછી પાછા ઘરે જઈને જ પાછા મળીશું. એટલે મીન્સ કે હવે કાલે સવારે જઈને જ મળીશું. તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત. જાજા કરીને પહેલાં તો જાજા કરીને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો. અને આજે થઈ ગઈ છે ઉત્તરાયણ, એટલે કે હોળી થઈ ગઈ છે. એટલે તમને બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ. ને દ્વારકા, બેટ દ્વારકા સરસ મજાનું દર્શન કરીને, એન્જોય કરીને, મનોરંજન કરીને અત્યારે આવ્યા છીએ ઘરે. અને જાહલબેન અમારી વાતું કરે છે કાક. એટલે કાંઈ વાંધો નહીં. તો ચલો હાલબેન ગોળીઓ ખાતા હતા તે નીચે પડી ગયા કા હે ને.
આમુ જો આ ટી શર્ટ કોણ લાવ્યું નવું નવું કાના વાળું હે કોણ લાવ્યું બાપુ બાપુ સુરતથી લાવ્યા હે આમ નીચે રાખ કોણ લાવ્યું હે ટી શર્ટ કોણ લાવ્યું સમજો એને આ ગોળીઓ ખાવાની બહુ મજા આવે એમ સમજો એ ખાઈ જા તો ખાઈ જા હા બાપુ હમણાં થોડાક દીમાં જવાના છે હે તારી હાટું દ્વારકાથી હું લાવ્યો કાંઈ નહીં સમજો તો હું લાવ્યો કાંઈ નહીં ઠીક સરસ તો કાંઈ વાંધો નહીં આની હાટું દ્વારકાથી કાંઈ નથી લાવ્યો પણ મારા કાના હાટું છે ને સરસ મજાની મસ્ત વસ્તુ લાવ્યો છું મુંગટ હતું નહીં ને તો મેં મુંગટ લઈ લો આમ જો આ મુંગટ મેં લીધું કેટલાનું ખબર છે 200 રૂપિયાનું કેવું સરસ છે પહેર્યું હોય ને તો લાગ્યા જ કરે વાળ અડાવી ગયા કાનાને હા જો હવે કેવું સરસ લાગે છે એક નંબર લાગે કાજલ બેન હે ને જ્યાં તમે ડિસ્કો કરવાનું સાંભળે લે વાહ 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 કઈ ડિસ્કો ચાલુ ચાલુ ઢેંગા 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 કમરેલા લે આ ઘુમર લે જોયું ફ્રીજ ને ખોયલું ન થાય ફ્રીજ ની અંદર જે પડ્યું હોય ને બધું ખાવું જ હોય એને એ બધી બોટલો નીચે ખાના મૂકી દેલા પાણી સારું થઈ જાય બરફ થઈ જાય હે લે નહીં દઉં વાહ ટાઢું નથી લાગતું તને અને પક્ષીઓનો કલરવ થાય છે ને અહીંયા થાય છે ચકેલા કેટલા દિવસથી દેખાડ્યા નહોતા ને તમને બધાને જોઈ રહ્યા હા અને આ બીજા ચકલીના ઘર જો અહીંયા બાંધેલા છે એ તો તમને બધાને ખબર જ છે ત્યારબાદ હા ટાઢું લાગે છે નહીં હું નહીં ખોલી દઉં દ્વારકાની વાત કરીએ ને કાંઈ ઘટે નહીં મોજ આવી ગયું બહુ જ મજા આવી દ્વારકા અમને બધાને સેવા કરવાની અને એમાંય ટેડી બોયને તો બહુ જ મજા આવી આઈફોનની અંદર શૂટિંગ કરવાનું છે કેવો એક્સપિરિયન્સ રહેશે કેવી ક્વોલિટી આવે છે એ બધું તમને બધાને અમારે દર્શાવવાનું છે ત્યારબાદ આજે થયો સોમવાર કાલે હતો રવિવાર રવિવારે સવારે 9 વાગે અમારી યુટ્યુબની અંદર ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર સરસ મજાનું શોર્ટ ફિલ્મ મૂકી દીધું છે સાસુ ઉપર વહુનો ત્રાસ હકીકતે બહુ જ આમ ટોપિક સમજ્યા જેવો છે જોયા જેવો છે સમજવા જેવું છે એમાંય થોડીક વાત કરી દઉં એના વિશે એનું કારણ છે કે એ વાતાવરણમાં જે આપણા બાળકો આપણામાંથી જ શીખે છે એવું અમે દર્શાવ્યું છે બરાબર ને ત્યારબાદ જે વ્યક્તિ એને હેરાન કરે છે એટલે કે વહુ એને હેરાન કરે છે ને એને રિયલાઇઝ કરી દીધું છે કે આવનારી પેઢીની અંદર તમારા દીકરાની વહુ પણ તમને આ રીતે વર્તન કરશે તો તમને યોગ્ય લાગશે એવા ઘણા બધા અંદાજ નાની નાની ઝીણી ઝીણી વાતો અમે રાખી છે એના લેખક અમારા રશ્મિતાબેન રાઠોડ હતા ખૂબ જ સરસ મજાનું અમને શોર્ટ ફિલ્મ શૂટિંગ કરવાની ખૂબ જ મજા આવી મારો ખુદનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો ત્યારબાદ અને એ ફિલ્મ જોવાનું તમે બધા ભૂલતા નહીં સરસ મજાની કોમેન્ટ કરતા આવજો લાઇક શેર સબસ્ક્રાઈબનો કોમેન્ટને હાઈપે કરી દેજો અને આવા અંદાજે અને નવા નવા અંદાજ સાથે તમારી સાથે અમે પ્રસ્તુત રહીશું તો કન્ટિન્યુ લોગો બન્યા રહેજો તો કેવલના કાકાએ તમને આગળ ઘણી બધી વાત કરી નાખી હા હવે તો આપણે શું બોલીએ તો આ સાથે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું ને કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા અને હોળી અને ધૂળેટીના સરસ મજાનો તહેવાર આવે છે તો તમને અમારા વતી ને અમારા પરિવાર તરફથી તમને બધાને ઢેર સારી શુભકામનાઓ તો બાય બાય